કેમ છો દોસ્તો, સ્ટોરી સાંભળવા આવ્યા છો? ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી. આદિ અને નિત્યા ખૂબ જ બાહ્ય રીતે ભિન્ન હતા. આદિ એક નમ્ર અને સમજદાર છોકરો હતો, જ્યારે નિત્યા એક ખુશમિજાજ અને ઉર્જાવાન છોકરી હતી. બંનેનો પરિચય એક મિત્રો દ્વારા થયો હતો. પ્રથમ વખત મળતાં નિત્યાને આદિનો નમ્રતાનો આકર્ષણ થયો. તે સાચે જ એના વિચારોમાં પરિપક્વ અને સુંદર લાગતો હતો. તેમ છતાં નિત્યા પોતાની મીઠી અને મજાકભરી માહોલમાં હર સમયે ખુશ રહેતી હતી. કોઈક દિવસ આદિ અને નિત્યા કોફી પીવા માટે મળ્યા. આદિ ભલે ક્યારેક પોતાના વિચારોમાં ખોવાઈ રહ્યો હોય, પરંતુ નિત્યાના ચહકતા મૌન સાથે વાતચીત કરવી તેને ઘણીવાર ખુશ કરતું હતું. આદિ, તમે ક્યારેક તમારા હસીનો ભાગ બધાને બતાવતા નથી, નિત્યાએ હસતા કહ્યું. આદિ થોડીવાર માટે ચૂપ રહ્યો, પછી ખૂણામાં હસતા કહ્યું, હસવું એ અનમોલ લાગણીઓ છે. હું તેનો બહુ પ્રદર્શન કરવાનું પસંદ નથી કરતો. પરંતુ નિત્યાએ એ વાત સાંભળી અને આદિના મનના ગહન પર નજર નાખી. તે સમજાવવામાં આવી, હસવું એ લાગણીઓનો શ્રેષ્ઠ પરિચય છે. જ્યારે તમે હું અને તમારી આસપાસના લોકોને ખુશી આપતા છો, ત્યારે તમારું હસવું દરેક માટે અદ્વિતીય બની જાય છે. આદિએ એક અજાણી લાગણી અનુભવવાની શરૂઆત કરી. નિત્યાના શબ્દો તેની અંદર જે ચળકતા હતા, તે એણે કદી અનુભવ્યા નહોતા. સમય પસાર થતો ગયો અને આદિ અને નિત્યાનું મિત્રતા વધુ મજબૂત બની રહી હતી. બંને એકબીજાને વધુ સારી રીતે સમજવા લાગ્યા હતા. નિત્યાનો ચહકતો સ્વભાવ અને આદિનો શાંત, નિષ્ઠાવાન સ્વભાવ તેમને એકબીજાની નજીક લાવતા ગયા. એક દિવસ નિત્યા એક લગ્ન ફંક્શન માટે જતી હતી, અને આદિના મનમાં એક અજાણ્યું વિચારો આવી રહ્યા હતા. તે નિત્યાને વધુ સમય સાથે ગુજારવા માંગતો હતો, પરંતુ તે કહી ન શકતો હતો. આદિએ નિત્યાને ફોન પર સંપર્ક કરવાનું નક્કી કર્યું. હાય નિત્યા, કેમ છો? આદિએ કહ્યું. હાય આદિ, હું મસ્ત છું, પરંતુ થોડી જ દુકાન પર જાવ, મારે તારી મદદ જોઈએ, નિત્યાએ હસતા જવાબ આપ્યો. આદિ થોડીવાર માટે વિચારીને, હું તને જોઈને સારી લાગણી મેળવતો છું. જાણું છું કે હું કહેવું જોઈતો નથી, પરંતુ આજે કંઈક ખાસ લાગણીઓ છે. એ વાક્યને સાંભળી નિત્યાની હૃદય ધડકનો ઝડપથી વધ્યો. નિત્યાએ તેના ગહન મનોવિચાર સાથે જવાબ આપ્યો, આદિ, કદાચ તારા શબ્દો મારો જીવ જીવી જાય છે. હું પણ તને એકદમ ખાસ અનુભવું છું, પરંતુ એ લાગણીઓ બહુ કઠણ છે. આદિ અને નિત્યાની વાતચીત ગહન થવા લાગી, અને તેઓ ચિંતાની વચ્ચે મળવા માટે તૈયારી થવા લાગ્યા. પ્રતિદિન એક નવા અધ્યાય સાથે જવાનો આ રસ્તો એણે પસંદ કર્યો, જ્યાં પ્રેમ અને સાથ મળીને એક નવી સ્વપ્નમય શરૂઆતની રાહ બનાવતી હતી. આ રીતે આદિ અને નિત્યાની રોમાન્ટિક સફર નવી તફાવતો અને અનુભવો સાથે આગળ વધી રહી હતી, જ્યાં તેઓ એકબીજાને સમજવા, મળવા અને એકબીજાને પ્રેમથી સપોર્ટ આપવા શીખી રહ્યા હતા. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.